Assalamu alaikum to all my dear students. How are you all? Students, આપણે કથની ઓર કરણી નિબંધ જોઈ ગયા છે. તેની અંદર કથની અને કરણી કેવી બધાની અલગ અલગ હોય છે તે પણ સમજી ગયા છે. તેની અંદર આપણને ઉદાહરણો દ્વારા સમજાવેલું છે, તો આપણે સમજી ગયા ને તેમાં કોઈને કંઈક સમસ્યા છે નથી ને? ચાલો તો હવે આપણે પ્રશ્નોના ઉત્તર જોઈએ. બરાબર, તો આપણે સ્વાધ્યાય પોથીના અંદર પ્રશ્ન 1 જોઈએ. निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए बॉक्स में लिखिए. જુઓ, અહીંયા તમને બોક્સ આપેલું છે. આ તમારા સવાલ છે. સવાલના નીચે તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શનમાંથી ખરો જે જવાબ હોય, ખરો જે વિકલ્પ છે તે તમારે આ બોક્સમાં લખવાનો છે. બરાબર, ચાલો અત્યારે હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ. મનુષ્ય સ્વયં કો ક્યા સમજતા હૈ? જવાબમાં તમને આપેલું છે ગુણો કી ખાન, બી દયા નિધાન, સી પ્રેમ કા સાગર અને ડી बुद्धि का भंडार. तो जवाब શું આવશે? ઓપ્શન એ. બરાબર, ઓપ્શન એ આવશે, એટલે કે ગુણો કી ખાન. મનુષ્ય પોતાને શું સમજે છે? ગુણોની ખાણ સમજે છે. બીજું, બસ में ड्राइवर के बैठने की जगह को क्या कहते हैं? તમે બધાએ બસ તો જોઈ છે ને? બસમાં ડ્રાઈવર કઈ જગ્યા પર બેસે છે તે જગ્યાને શું કહેવાય? અહીંયા તમને ઓપ્શન આપ્યા છે બોગી, પાર્લર, સેલૂન, કેબિન. તો શું જવાબ આવશે? ડી. શું આવશે? ડી. ડી એટલે કે કેબિન. પાર્લરમાં થોડોક બેસવાનો હતો, અને સેલૂન એટલે હેર કપાવવા માટે પણ બેસે તેને સેલૂન કહેવાય. બરાબર, તો ત્યાં પણ બસ ડ્રાઈવર નથી બેસવાનો. તો બસ ડ્રાઈવર ક્યાં બેસે બસની અંદર? કેબિનમાં. બરાબર, ચાલો આગળ. મકાન માલિક કિતને મહિને કા કિરાયા લેને આયા થા? ઓપ્શન છે તમને 4, 5, 6, 3. તો શું આવશે જવાબ? 4 મહિનાનો. 4 મહિનાનો કિરાયો લેવા માટે આવ્યો હતો. કિરાયો એટલે કે ભાડું. બરાબર, તો કેટલા મહિનાનું ભાડું લેવા માટે આવ્યો હતો? 4 મહિનાનું. તો શું જવાબ આવશે તમારો? ઓપ્શન એ. બરાબર, આગળ. बिजली का बिल जमा कराने गए सज्जन का पोता कितने वर्ष का था? આપણે આ કહાની પણ જોઈ લી ને કથની ઓર કરણીની અંદર. જ્યાં લાઇટ બિલ ભરવા માટે જાય છે એના પોતરા સાથે, તે પોતરો કેટલા વર્ષનો હતો? ए ऑप्शन 5, बी 8, सी 6, डी 7. कितने साल का था? 8 साल का. सही, तो क्या जवाब आएगा? बी 8. बराबर. પછી પાંચમું છે आदर्श की बातें करना पर उन्हें न अपनाना यह खाली जगह के लिए अच्छा नहीं होता. આદર્શની વાતો કરવી અને તેને અપનાવવું નહીં. એટલે કે ખાલી બોલીએ આપણે કે એમ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, ને પછી આ કરવું જોઈએ, ને પછી તેને પોતે આપણે નહીં કરીએ, તો તે શેના માટે સારું નથી? સમાજ માટે સારું નથી, પરિવાર માટે, જીવન માટે કે આચરણ માટે? તો જવાબમાં શું આવશે? ડી, આચરણ. શેના માટે? આચરણ માટે. બરાબર, ચાલો હવે આપણે આગળ પ્રશ્ન 2 માં જઈએ. કોષ્ટક में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. આ તમને કાઉન્સના અંદર જવાબ આપેલા છે. બરાબર, આ કાઉન્સમાં તમને જવાબ આપેલા છે, તેમાંથી તમારે જવાબ લખવાના છે. પહેલી ખાલી જગ્યા. ईश्वर ने मनुष्य को कई खाली जगह से संवारा है. तो सेनाથી સંવારેલા છે? ગુણો से.
માણસની અંદર ભરપૂર ગુણો ભરેલા છે. તમારી અંદર ગુણ છે, જોવા મળે, અલગ અલગ પ્રકારના ગુણો છે ને. કોઈ હોશિયાર છે, કોઈ રાંધવામાં હોશિયાર છે, કોઈ ઘર સફાઈમાં હોશિયાર છે, કોઈ ભણવામાં હોશિયાર છે કે નથી? અલગ અલગ ગુણો આપણી અંદર જોવા મળે છે ને. તો તે बराबर. खाली जगह के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी. किस मौसम में? कया मौसमની અંદર આપણે ઝાડવાઓ રોપીએ તો તે તરત ઉગી આવે? ચોમાસામાં. બરાબર. તો શું આવશે? बरसात के मौसम में. बराबर. ત્રીજું છે, लोगों ने खाली जगह लगाने वाले सज्जन को फूल तोड़ते देखा. કોને પાછળ ફૂલ તોડતા જોઈએ છે? પેલો જે સજ્જન માણસ જ્યાં તકતી લગાવેલી હતી તેણે, કે ફૂલ તોડના મના હે, ત્યાં પોતે જ લગાવેલી અને પછી પોતે જ ફૂલ તોડે છે ને. તો આપણો જવાબ શું આવશે? तकती. लोगों ने तकती लगाने वाले सज्जन को फूल तोड़ते देखा. चौथों, बसों में खाली जगह करना वर्जित है. શું આવશે? धूम्रपान. पांचवों, सदा अपनी खाली जगह की प्रतीक्षा करनी चाहिए. सदा अपनी बारी की એટલે કે આપણે કોઈ જગ્યાએ લાઈનમાં ઊભા રહીને બિલ ભરતા હોઈએ તો હંમેશા આપણો વાળો આવે તેની વાળ જોવી જોઈએ. અચાનક વચ્ચે જઈને કોઈની જગ્યા પર બિલ ભરવું જોઈએ નહીં. છઠ્ઠું, कई लोग खाली जगह की बातें करते हैं, उन्हें अपनाते नहीं. शैनी बातों करता હોય છે? आदर्श की बातें करते हैं और उन्हें अपनाते नहीं. बराबर. खाली जगह पूरी. હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈએ. सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए. એટલે કે સાચો જવાબ જે છે, સહી વિધાન, સાચું વિધાન તે શોધીને આપણે આ વાક્યને પૂરું કરવાનું છે. पार्क में लोगों के आने जाने से फूलों के पौधे लगाने वाले को लगा के, क्या लगा? लोग इन फूलों को तोड़कर ले जाएंगे, वे लोग इस पर कब्जा कर लेंगे, लोग बाग की हरियाली को नष्ट कर देंगे. શું લાગે છે સજ્જન વ્યક્તિને? लोग इन फूलों को तोड़कर ले जाएंगे. बराबर. चलो बीजू. एक सज्जन ने अपने पोते को सिखाया था कि, एक सज्जन व्यक्ति પોતાના પોતરાને શું શીખવે છે? તે શું શીખવે છે? अपना काम किसी भी तरीके से करना चाहिए. એવું શીખવે છે? ના. શું શીખવે છે? हमें कोई काम गलत ढंग से नहीं करना चाहिए. ત્રીજો ઓપ્શન છે, अपना काम खूब सोच समझ कर करना चाहिए. શું જવાબ આવશે આપણો? ब. हमें कोई काम गलत ढंग से नहीं करना चाहिए. बराबर. आगे. बसों में लिखा होता है, खाली जगह, शांति बनाए रखिए, चढ़ते उतरते समय सावधान रहिए, धूम्रपान करना वर्जित है. શું લખેલું હોય છે? ક. ધૂમ્રપાન करना वर्जित है. बराबर. હવે આપણે આગળ જઈએ. मनुष्य स्वयं को क्या समझता है? प्रश्न चौथो प्रश्न है. प्रश्न के उत्तर एक एक वाक्य में लिखिए. एक एक वाक्यना सवाल जवाब આપણે લખવાના છે. ચાલો. मनुष्य स्वयं को क्या समझता है? मनुष्य स्वयं को गुणों की खान समझता है. क्या समझता है? गुणों की खान समझता है. बीजो प्रश्न. फूल तोड़ने वाले सज्जन ने अपनी शर्म मिटाने के लिए क्या कहा? क्या कहता है? फूल तोड़ने वाले सज्जन ने अपनी शर्म मिटाने के लिए कहा कि मैं ये फूल पूजा के लिए तोड़ रहा हूँ. શું કહેવા માટે તોડી રહ્યો છે ફૂલ? मैं फूल पूजा માટે તોડી રહ્યો છું. પણ નિયમ તો બધા માટે સરખો હોય. પણ હવે એને ફૂલ તોડતા પકડી લીધો એટલે હવે એણે એની ચોરી છુપાવવી પડે ને. તેથી તે શું કહે છે? मैं ये फूल पूजा के लिए तोड़ रहा
आगे, बस कंडक्टर ने यात्री को क्या करने से मना किया? बस कंडक्टर ने यात्री को बस में बीड़ी पीने से मना किया। बराबर, धूम्रपान वर्जित होय छे बसमां, निषेध छे धूम्रपान, तेथी बस कंडक्टरे यात्रीने शुं कह्युं? बीड़ी बसमां न पीओ। बराबर। चौथो प्रश्न, कंडक्टर के अनुसार बस में धूम्रपान का निषेध किसके लिए है और किसके लिए नहीं? शू जवाब आवशे? कंडक्टर के अनुसार बस में धूम्रपान का निषेध यात्रियों के लिए है, ड्राइवर और कंडक्टरों के लिए नहीं है। बराबर। खाली यात्री होय, पेसेंजर होय ते लोकोए धूम्रपान करवुं जोईए नहीं, अने कंडक्टर अने ड्राइवर धूम्रपान करी शके एवुं छे? एवुं नथी ने। धूम्रपान निषेध दरेक व्यक्ति माटे होय, पछी भले ते ड्राइवर होय के कंडक्टर होय। पण अहींया आपणे शुं प्रश्न पूछेलो छे? कंडक्टरना मते धूम्रपान कोना माटे नहीं करवुं जोईए? तो शुं जवाब आवशे? धूम्रपान यात्रियों के लिए निषेध है और ड्राइवर और कंडक्टर के लिए नहीं। 5वां प्रश्न, दुकानदार ने अपने बेटे के प्रति क्या पक्षपात किया? दुकानदार ने ग्राहक को दुकान के सामने स्कूटर खड़ा करने से रोका, पण अपने बेटे को नहीं। तो पोताना पुत्र अने दुकानदार ग्राहक जे आवेलो हतो दुकानमां ते बंने वच्चे तेणे भेदभाव कर्यो ने। पोताना छोकराने कंई नहीं कह्युं अने ग्राहक जे आव्यो हतो दुकानमां तेने रोक्यो, तो तेणे आ बे वच्चे पक्षपात करेलो कहेवाय। 6ठो प्रश्न, मकान मालिक क्यों हंसने लगा? मकान मालिक किराएदार के बेटे से यह सुनकर हंसने लगा कि पिताजी कहते हैं कि वे घर पर नहीं हैं। આપણે પણ આવું કરીએ છીએ ને કેટલીક વાર કે પપ્પાએ કહ્યું કે પપ્પા ઘરમાં નથી, તો તેવી જ રીતના આવું પેલો નાનો બાળક આવીને કહે છે એટલે મકાન માલિકને હસવું આવે છે। 7મો પ્રશ્ન, बिल भरने के लिए कतार में न खड़े होने वाले सज्जन ने अपने पोते को क्या सिखाया था? बिल भरने के लिए कतार में न खड़े होने वाले सज्जन ने अपने पोते को सिखाया था कि कोई भी काम कभी गलत ढंग से नहीं करना चाहिए। जग में सम्मान प्राप्त करने के लिए हमें क्या करना चाहिए? जग में सम्मान प्राप्त करने के लिए हमें कथनी और करनी समान रखनी चाहिए, तब जग में सम्मान मिलता है। बराबर। આપણે જે કહીએ તે અને કરીએ તે બંને કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ, તો આપણને જગની અંદર, દુનિયાની અંદર સન્માન મળે। એક એક વાક્યના પ્રશ્ન આપણા પૂર્ણ થયા। હવે આપણે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લીખીએ। ચાલો। फूल लगाने वाले सज्जन की कथनी और करनी में क्या अंतर था? फूल जे रोपेला तेनी कथनी कहेवामां अने करवामां शुं फरक हतो? चालो, शुं जवाब आवशे? तमने बधाने वार्ता खबर ज छे ने, स्टोरी निबंध आपणे भणी गया छे। तो फूल लगाने वाले सज्जन ने पार्क में एक तख्ती टांग दी थी, उस पर लिखा था फूल तोड़ना मना है। वहाँ से आने जाने वाले लोग तख्ती को पढ़ते थे। तख्ती पर लिखी गई सूचना के कारण वे फूल नहीं तोड़ते थे। एक दिन सुबह लोगों ने तख्ती लगाने वाले सज्जन को ही पार्क में फूल तोड़ते हुए देखा। जिस काम को करने से उन्होंने दूसरों को मना किया था उसे वे स्वयं ही कर रहे थे। उस प्रकार
उन सज्जन की कथनी और करनी में बड़ा अंतर था। આ તમારો જવાબ આવશે. શું જવાબ આવશે તમારો? કે ફૂલ જે રોપ્યા હતા જે સજ્જન વ્યક્તિએ, તેણે એક પુઠ્ઠું લગાવ્યું હતું. તે પુઠ્ઠા પર શું લખ્યું હતું? ફૂલ તોડવું મના છે, ફૂલ તોડવું ગુનો છે. તો આ જો આપણે ગાર્ડનમાં ગયેલા હોઈએ અને ત્યાં લખેલું હોય કે ફૂલ તોડવું મના છે, તો આપણે તે ફૂલને છેડીએ નહીં છેડતા ને. તો તેવી જ રીતે ત્યાંથી આવવા જવાવાળા લોકો ફૂલ તોડતા નથી, તકતીના ઉપર જે સૂચના વાંચે છે તેનું પાલન કરે છે. પછી એક દિવસ તે બધા લોકો શું જુએ છે કે જેણે સૂચના લખી છે તે પોતે જ સવારમાં પાર્કની અંદરથી ફૂલ તોડતા હોય છે. એટલે કે એણે જે પોતે બીજાના માટે બીજાને કહ્યું તે કામ પોતે કરતા નથી. આ જ રીતે આ પ્રકારે સજ્જનની કથની અને કરતનીમાં અંતર જોવા મળે છે. બરાબર. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. बस कंडक्टर के व्यवहार में उसकी कथनी और करनी का भेद किस प्रकार प्रकट हुआ? બસ કંડક્ટર છે તેના વ્યવહારમાં તેની કથની અને કરણીના વચ્ચે કઈ રીતે ભેદ ખબર પડે? એ પોતે જે યાત્રી સિગરેટ પીતું હોય તો તેને તે શું કહે છે કે બસની અંદર સિગરેટ પીવી ગુનો છે, મના છે, વાંચો પેલું બોર્ડ. અને પછી પોતે જ તેની સિગરેટ બહાર ફેંકાવી દે છે અને પોતે જ ડ્રાઈવર સાથે કેબિનમાં જઈને સિગરેટ સળગાવીને પીએ છે. તો આ બંને વચ્ચે આપણને ભેદ જોવા મળે છે ને. ચાલો હવે આપણે હિન્દીમાં જોઈ લઈએ તેને. बस में यात्रा करते समय एक यात्री बीड़ी जलाकर पीने लगा. उसे देखकर कंडक्टर ने उससे कहा कि बस में बीड़ी सिगारेट पीना मना है. उसने यात्री की जलती हुई बीड़ी खिड़की से बाहर फेंकवा दी. थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के कैबिन में जाकर बैठा और दोनों सिगारेट जलाकर पीने लगे. एक यात्री द्वारा टोकने पर कंडक्टर ने कहा कि बस में धूम्रपान करने की मनाही केवल यात्रियों के लिए है, ड्राइवरों और कंडक्टरों के लिए नहीं. बराबर. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. दुकानदार की कथनी और करनी की पोल कैसे खुल गई? કઈ રીતે ખુલી જાય છે? એક વ્યક્તિ દુકાન પર સામાન લેવા માટે આવે છે તો દુકાનદાર તે વ્યક્તિને તેનું સ્કૂટર દુકાનની સામે ઊભું રાખવા દેતો નથી અને તેને શું બતાવે છે? પાર્કિંગ જગ્યા બતાવે છે. પછી તે વ્યક્તિ પાર્કિંગની અંદર પોતાની ગાડી પાર્ક કરીને આવે, પછી ત્યાં આવીને ઊભો રહે છે તો એક છોકરો આવીને ત્યાં જ ગાડી ઊભી રાખે છે. બરાબર. તો એ કોણ હોય છે? તે છોકરો દુકાનદારનો છોકરો હોય છે. તેથી દુકાનદાર તેને કશું કહેતો નથી કે ત્યાં શું કરવા માટે અહીંયા ગાડી ઊભી રાખી. બરાબર. તો આ બે વચ્ચે અંતર આપણને જોવા મળે છે દુકાનદારની સોચમાં કે ગ્રાહક પાસે ત્યાંથી ગાડી ખસેડાવડાવે છે અને પોતાના બે છોકરા માટે ત્યાં કોઈ રૂલ્સ છે नहीं. बराबर. जुओ. चलो. एक व्यक्ति एक दुकान से कुछ सामान खरीदना चाहता था. वह अपना स्कूटर दुकान के सामने खड़ा कर रहा था. दुकानदार ने उसे कहा, स्कूटर खड़ा करने से रोकता हुए कहा कि दुकान के सामने सड़क पर स्कूटर खड़ा करना ठीक नहीं है. दुकानदार की बात मानकर उसने अपना स्कूटर दूसरी जगह खड़ा कर दिया. इतने में दुकानदार का बेटा आया. उसने अपना स्कूटर दुकान के सामने सड़क पर ही खड़ा किया, परंतु दुकानदार ने उसे मना नहीं किया. यहाँ पर दुकानदार की पोल खुल गई. बराबर. चौथा प्रश्न. किराएदार को शर्मिंदा क्यों होना पड़ा? क्यों होना पड़ा? કિરાયાદારના ઘરે એનો મિત્ર આવેલો હોય છે અને ત્યાં મકાન માલિક આવે છે શા માટે? 4 મહિનાનું જે ભાડું બાકી હોય તે
લેવા માટે, તો કિરાયેદાર પોતાના છોકરાને મોકલીને કહે છે કે એવું કહી દે કે મારા પિતાજી ઘરમાં નથી. અને પેલું બાળક સમજ્યા વગર જઈને એવું કહી દે છે કે પિતાજી કહે છે કે મારા પિતા ઘરમાં નથી. આ વાત સાંભળીને મકાન માલિક હસવા લાગે છે અને ઘરમાં જે મિત્ર આવીને બેઠો હોય છે તે પણ હસવા લાગે છે. તેથી કિરાયેદારની કથની અને કરણીમાં અંતર જોવા મળે છે અને આ જોઈને પોતાને શરમ લાગે છે. ચાલો આપણે હિન્દીમાં જોઈ લઈએ. किराएदार अपने घर में एक मित्र से बातें कर रहा था. उसी समय मकान मालिक उससे 4 महीने का बाकी किराया लेने आया. उसने दरवाज़ा खटखटाया. किराएदार ने खिड़की से झांककर उसे देखा. उसने अपने बेटे को समझाकर बाहर भेजा. बेटे ने कहा, पिताजी कहते हैं कि वे घर पर नहीं हैं. बेटे की बात सुनकर मकान मालिक हंसने लगा. घर में बैठा मित्र मुस्कुराया. इस तरह किराएदार मित्र को अपनी कथनी और करनी में अंतर के लिए शर्मिंदा होना पड़ा. 5वां प्रश्न, धूम्रपान का निषेध है, कहाँ कहाँ और क्यों लिखा होता है? कई कई जगह लखेलू है धूम्रपान का निषेध है, धूम्रपान वर्जित है. रेलगाड़ियों में, सार्वजनिक वाहनों में लिखा होता है. अस्पतालों, सिनेमागृह और दवाखानों में भी धूम्रपान न करने की चेतावनी दी जाती है. बाग बगीचों में, पुस्तकालय, प्रतीक्षालय, धर्मशाला और सार्वजनिक शौचालय आदि स्थानों पर ऐसी पट्टियाँ लगी होती है. क्यों लगी होती है? क्योंकि धूम्रपान से वायु प्रदूषित होती है. प्रदूषित वायु में श्वास लेने से छाती और फेफड़े की कई बीमारियां होती है. इसलिए सार्वजनिक स्थानों पर धूम्रपान की मनाही की जाती है. बराबर. ચાલો આગળ. ખબર પડી ને આ પ્રશ્નમાં? આપણે બધા રેલગાડીમાં જઈએ, બસમાં જઈએ, દવાખાનાઓમાં જાય, સાર્વજનિક સ્થાનો, ગાર્ડનમાં, પાર્કમાં, મસ્જિદમાં, મંદિરમાં, દરેક જગ્યા ઉપર લખેલું હોય છે કે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. શું કરવા માટે? કારણ કે ધૂમ્રપાનથી જે હવાની અંદર જે ફેલાય છે તે પ્રદૂષણ ફેલાતું હોય છે. તેના જે ધુમાડા છે તેનાથી પ્રદૂષણ ફેલાતું હોય છે. અને પ્રદૂષણવાળા વાયુ એટલે કે હવા જો આપણે લે શ્વાસની અંદર તો તેનાથી આપણને છાતી અને ફેફસાની બીમારી થતી હોય છે. તેથી સાર્વજનિક સ્થાનો પર ધૂમ્રપાનની મનાઈ હોય છે. हाँ, तो આપણો 6થો પ્રશ્ન, लोग कहाँ कहाँ कतार में खड़े रहते हैं? તો આપણને ખબર જ છે બધાને કે લોકો ક્યાં ક્યાં કતારમાં ઊભા રહે છે? તો કે ટ્રેનમાં, સર્કસમાં, પછી જ્યારે નોટબંધી થયેલી ત્યારે બધા ક્યાં લાઈનમાં ઊભા રહેતા હતા? તો કે બેંકમાં. પછી હમણાં કોરોના આવ્યો ત્યારે બધા ક્યાં ઊભા રહે છે? અનાજ કરિયાણાની દુકાનમાં, એટલે કે રાશન કી દુકાન મેં. બરાબર. આ બધી જગ્યાઓ ઉપર આપણે લાઇનની અંદર ઊભેલા હોઈએ છે. કતાર એટલે કે લાઈન. લાઇટ તથા ટેલિફોનનું બિલ ભરવા જઈએ ત્યાં, બસમાં, ટ્રેનની ટિકિટ લેવા માટે વગેરે જેવી જગ્યાઓ પર આપણે લાઇનમાં ઊભા રહેતા હોઈએ છીએ. तो जुओ, लोग कहाँ कहाँ कतार में खड़े रहते हैं? तो कि लोग ट्रेन, सर्कस, प्रदर्शनी और सिनेमा के टिकट के लिए कतार में खड़े रहते हैं. राशन की दुकानों से राशन लेने के लिए भी लोगों को कतार में रहना पड़ता है. लाइट या टेलीफोन के बिल भरने के लिए भी लोग कतार में खड़े रहते हैं. बस में चढ़ने के लिए भी यात्री कतार में खड़ा रहते हैं. शहरों में मॉल में खरीदी के लिए सामान का बिल चुकाने के लिए कतार में लगना पड़ता है. इस प्रकार लोग अलग अलग स्थानों पर कतार में खड़े रहते हैं. આપણો પ્રશ્ન 6 पर આવી ગયા. निम्नलिखित मुहावरों का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए. એટલે કે આ તમારા જે એ આપેલા છે મુહાવરા તેનો અર્થ તમારે
લખવાનો છે અને તેને વાક્યમાં કઈ રીતે બેસાડવું તે પણ લખવાનો. જુઓ પહેલું છે ગુણો કી ખાન એટલે કે બહુત ગુણી. આપ તો સચમુચ ગુણો કી ખાન હૈ. વાક્ય શું બનશે? આપ તો સચમુચ ગુણો કી ખાન હૈ એટલે કે તમે તો ખરેખર ઘણા જ ગુણવાન છો, બહુ જ વધારે એમ કે ગુણોવાળા છો. પાની પાની હો જાના બહુત લજ્જિત હોના શરમમાં પડી જવું તેવું. બરાબર. અપના જૂઠ પકડા ગયા તબ લડકા પાની પાની હો ગયા. કોઈની સામે આપણે જૂઠ બોલતા હોઈએ અને આપણું જૂઠ પકડાઈ જાય તો આપણને શરમ આવી જાય કે નહીં આવી જાય? તો તેવી રીતને કે આપણા જૂઠ પકડા ગયા તબ લડકા પાની પાની હો ગયા. ચાલો પ્રશ્ન 7. ઉચિત જોડ મિલાઈએ. જુઓ અહીંયા તમને નિશાન આપેલા છે. બરાબર. આ શેનું નિશાન છે? આ જે નિશાન આવે તે શેનું હોય? તે કે પ્રશ્નસૂચક ચિહ્ન. તેને શું કહેવાશે? પ્રશ્નસૂચક ચિહ્ન. બરાબર. પછી આવી રીતે હિન્દીના અંદર ફક્ત આ રીતે લીટી હોય, આ રીતે લીટી હોય તો તેને શું કહેવાશે? પૂર્ણ વિરામ. પછી ત્રીજું છે જુઓ, આ રીતે લીટી છે ને તેના નીચે પાછું એમ કરીને ટપકું છે તો તેને શું કહેવાશે? ઉદ્ગાર ચિહ્ન. બરાબર. પછી વાક્ય તમારું ચાલુ હોય, જો પૂરું નહીં થયેલું હોય ને બે વાક્યના વચ્ચે ખાલી આ રીતે આપણે આટલું મૂકેલું હોય ને આ રીતે તો તેને શું કહેવાશે? અલ્પ વિરામ. બરાબર. પછી 5મા નંબર પર છે આ રીતે બે ને આ રીતે બે. બરાબર. આ રીતે ને આ રીતે ને વચ્ચે વાક્ય લખેલું હોય તો તેને શું કહેવાશે? અવતરણ ચિહ્ન. પછી બે શબ્દને જોડવા માટે નાનકડું એ હોય ને આ રીતે તો તેને શું કહેવાશે? યોજક ચિહ્ન. બરાબર. આ ચિહ્નોની માહિતી તમને હોવી જોઈએ તો તમે તમારા વાક્યને સારી રીતે સમજી શકો. ચાલો આગળ આપણે પ્રશ્ન 8 જોઈએ. નિમ્નલિખિત વાક્યો में विराम चिन्हों का प्रयोग कीजिए. જોયું આપણે હમણાં આ બધા વિરામ ચિહ્નો ઉપર જોયા કે કયા ચિહ્નને શું કહેવાય તો તેનો હવે આ તમારે વાક્યની અંદર તેનો ઉપયોગ કરવાનો છે. જુઓ ફૂલ તોડના મના હે ત્યાં કયું આવશે? પૂર્ણ વિરામ આવશે. આપણે અહીંયા પૂર્ણ વિરામ પાડેલું છે. જુઓ પૂર્ણ વિરામ મૂકવાનું છે. બીજું વાહ કિતના સુંદર દ્રશ્ય હૈ ત્યાં કયું આવશે? ઉદ્ગાર ચિહ્ન આવશે. ક્યાં ક્યાં ઉદ્ગાર ચિહ્ન મુકાશે? એક તો વાહ પછી અને બીજું પાછું છેલ્લે. બરાબર. વાહ કિતના સુંદર દ્રશ્ય હૈ તો વાહ પછી ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું અને ફરી કિતના સુંદર દ્રશ્ય હૈ. પછી આગળ જુઓ બસો में लिखा होता है धूम्रपान निषेध है ત્યાં કયું વાક્ય કયું ચિહ્ન વપરાશે? ધૂમ્રપાન નિષેધ હૈ. ધૂમ્રપાન કા નિષેધ હૈ એ વાક્યને શેમાં લખવાનું રહેશે? અવતરણ ચિહ્નમાં. જુઓ અહીંયા આપણે લખ્યું છે ને તો તેવી રીતના ધાડા રાત દિન પડતી રહેતી હૈ. જો રાત અને દિનના વચ્ચે યોજક ચિહ્નનો ઉપયોગ થયેલો છે. શેનો ઉપયોગ થયેલો છે? રાત અને દિનના વચ્ચે યોજક ચિહ્નનો ઉપયોગ થયેલો છે. બરાબર. પછી પૌધે બારિશ में ही क्यों लगाए जाते हैं શું કયું ચિહ્ન વપરાશે? પ્રશ્નાર્થ ચિહ્ન વપરાશે. જે ઉપર મૂકેલું નથી આપણે અહીંયા મૂક્યું છે. જુઓ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થશે. બરાબર. હવે આ તમારે શીખવાનું છે. હવે આપણે कोष्टक में दिए गए शब्दों को उचित क्रम में रखकर उदाहरण के अनुसार वाक्य लिखिए. જુઓ અહીંયા તમને એક ઉદાહરણ આપેલ છે કે ફૂલ તોડના મના હે. બરાબર. તો તેવી જ રીતના તમારે બીજા વાક્ય બનાવવાના છે. બીજા શું વાક્ય બનશે? જુઓ અહીંયા મેં એક કરીને પણ બતાવેલું છે રાઉન્ડ. મેના ઉપર મેં, હર રોજ,
खेलने, आयु जो मैं हर रोज़ खेलने जाता हूँ। बराबर। પછી આયરું ફૂલ તોડના મના હે તે તો આપેલું જ હતું। હવે એવું જ બીજું તમારે બનાવવાનું છે। બીજું શું બનશે? ચાલો આપણે જોઈએ। सबको कटनी करनी में समानता रखनी चाहिए। आ वाक्य बनશે તમારું। પછી ચોથું વાક્ય આપણે બનાવીએ। वे कहीं से अच्छे पौधे लाए। आ रीते बनશે તમારું આ વાક્ય। જુઓ આગળ મેં તમને એ રીતે લખેલું છે। फूल तोड़ना मना है, मैं हर रोज़ खेलने जाता हूँ, सबको कटनी करनी में समानता रखनी चाहिए, वे कहीं से अच्छे पौधे लाए। बराबर। तो आ रीते लखवानुं छे। प्रश्न 10, निम्नलिखित कहावतों का अर्थ लिखिए। आम के आम गुठलियों के दाम, એટલે કે દોહડા લાભ લેના। શું આવશે? ડબલ લાભ લેવો। એટલે કે આમ તો આમ, કેરી તો કેરી, પણ ગોટલીઓ, આમ કેરીની ગોટલી નીકળે ને તેનો પણ ભાવ લે, તેને શું કહેવાય? ડબલ ભાવ લે તે। તો શું હિન્દીમાં શું થશે? દોહડા લાભ લેના। પછી છે जैसी करनी वैसी भरनी, कर्मों के अनुसार फल मिलना। એટલે કે આપણે જેવું કરીએ તેવું જ આપણે પામીએ, તેવું જ આપણી સાથે થાય। सांच को आँच नहीं, सच्चे व्यक्ति को कई भय नहीं होता। साचा व्यक्ति हो तेमने कोईपण वस्तुनो भय होतो नहीं। काला अक्षर भैंस बराबर, बिल्कुल अनपढ़, जेने वाँचता लखता नहीं आवड़तुं होय तो तेनी आगळ तमे मोटी दिन चोपड़ी लावीने मूकी दो तो ते शुं थशे? काला अक्षर भैंस बराबर। बराबर। आगळ जुओ। निम्नलिखित शब्दों से भाववाचक संज्ञाएँ बनाइए। શું છે? ભાવવાચક, એટલે કે ભાવ આવે તેવી સંજ્ઞા આપણે બનાવવાના છે, તેવા શબ્દ એ કહેવાના। સચ્ચા તો શું થશે તેનું? સચ્ચાઈ। બચ્ચા બચપન, અમીર અમીરી, ઊંચા ઊંચાઈ, લંબા લંબાઈ, બુઢા बुढ़ापा। प्रश्न 12, निम्नलिखित वाक्यों में रेखांकित संज्ञा का भेद लिखिए। जो नीचे લીટી દોરેલી છે તે શબ્દ કઈ સંજ્ઞાનો છે તે આપણે લખવાનો છે। મનુષ્ય અન્ય પ્રાણીઓ સે શ્રેષ્ઠ है, તો મનુષ્યના નીચે લીટી દોરેલી છે તો મનુષ્ય એ શું કહેવાશે? એક પ્રકારની જાતિ છે, તો એ કઈ સંજ્ઞામાં આવશે? जातिवाचक संज्ञा। हमें अहिंसा के पथ पर चलना है। अहिंसा ए शेनी अंदर आवशे? भाव दर्शावे। भाव दर्शावे छे ने तो भाववाचक संज्ञा। रेलवे स्टेशन पर लोगों की भीड़ रहती है। भीड़ एटले एक करता वधारे थयुं तो ते कई संज्ञा कहेवाशे? समूहवाचक संज्ञा। क्षमा वीरों का आभूषण है। क्षमा ए पण एक प्रकारनो भाव दर्शावे तो ये कई संज्ञा थई? भाववाचक संज्ञा। फूल सबको अच्छे लगते हैं। फूल जातिवाचक संज्ञा। हमारे व्यवहार में विनम्रता होनी चाहिए। विनम्रता एटले भाव दर्शाव्यो तो भाववाचक संज्ञा। सभा में कई लोग इकट्ठे हुए। सभा एटले के समूहवाचक संज्ञा। बराबर। तो आपणो चौथो पाठ कथनी और करनी पूर्ण थाय छे। थैंक यू स्टूडेंट्स।